ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ आठवां अनुवाक स यश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः स य एवंवित् अस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति. એટલે કાલે આપણે જોતા હતા ભાષ્યકારે કહ્યું એક પૂર્વ પક્ષ ઊભો થયો હતો માર્ગ વિજ્ઞાન ઉપદેશવત ઇતિ ચેત. જ્યારે ભાષ્યકારે કહ્યું વિદ્યા માત્ર ઉપદેશાત વિદ્યાયાશ્ચ દ્રષ્ટમ કાર્યમ અવિદ્યાનિવૃત્તિ તચ્ચ ઇહ વિદ્યામાત્રમ આત્મપ્રાપ્તૌ સાધનમ ઉપદિશ્યતે. આવું જ્યારે ભાષ્યકારે કહ્યું કે વિદ્યાનો જ ખાલી જ્ઞાનનો જ અહીંયા તો ઉપદેશ અપાય છે. આ હજારો વર્ષ જૂની બરાબર ને આ સંપ્રદાય ગુરુ શિષ્ય પરંપરા, બસ એમાં આ જ આત્મજ્ઞાનનો જ ઉપદેશ ખાલી. શેના માટે? જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે, જીવનમાં મુક્તિ સિદ્ધ કરવા માટે. મનુષ્ય જીવનનો એકમાત્ર હેતુ મુક્તિ. મુક્તિની ઝંખના પણ છે એને જન્મે, મનુષ્યને જન્મે અને મુક્તિની ઝંખના પણ છે જ. અને એ મુક્તિનો એકમાત્ર ઉપાય વિદ્યા માત્ર ઉપદેશાત. વિદ્યાયાશ કેમ? વિદ્યાયાશ્ચ દ્રષ્ટમ કાર્યમ અવિદ્યાનિવૃત્તિ. કારણ કે વિદ્યાનું ફળ જ આ છે બરાબર. જ્ઞાનનું ફળ શું હોય? જ્ઞાનનું ફળ અવિદ્યાની નિવૃત્તિ, અજ્ઞાનની નિવૃત્તિ. તચ્ચ ઇહ વિદ્યા માત્ર આત્મપ્રાપ્તો સાધનમ ઉપદિશ્યતે. અને માટે આત્મપ્રાપ્તો, આત્માની પ્રાપ્તિ માટે કેવળ જ્ઞાનનો ઉપદેશ, મતલબ જ્ઞાનનો જ ઉપદેશ બરાબર. આત્માની પ્રાપ્તિ એટલે મોક્ષની પ્રાપ્તિ માટે કેવળ ઉપદેશ જ્ઞાનનો. એટલે જ્ઞાન માત્રથી મુક્તિ. જ્ઞાનાદેવતું કૈવલ્યમ. જ્ઞાનથી જ મુક્તિ, જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય, જ્ઞાનથી જ પરમ પુરુષાર્થ સિદ્ધ થાય, જ્ઞાનથી જ જીવનનું ધ્યેય સિદ્ધ થઈ જાય. આ તો ત્યારે જ શક્ય બને, એક જ કિસ્સામાં શક્ય બને કે આપણે ઓલરેડી મુક્ત હોઈએ તો, નહીં તો શક્ય જ ના બને બરાબર. દસમાને દસમો પ્રાપ્ત થઈ જાય, ખાલી પેલો ઉપદેશ કરે, તું દસમો છે એવો ઉપદેશ કરે મહાવાક્યનો, અને દસમાને દસમાની પ્રાપ્તિ થઈ જાય, તો એનો અર્થ કે દસમો જ હતો પણ જાણતો નહોતો, પોતાને નવમો માનતો હતો. બસ એવું છે, એવી સ્થિતિ છે. એટલે એ દૃષ્ટિએ વિદ્યા માત્ર હું કહ્યું એટલે પૂર્વ પક્ષે કહ્યું માર્ગ વિજ્ઞાન ઉપદેશવત ઇતિ ચેત તદાત્મત્વે વિદ્યામાત્ર સાધનોપદેશ અહેતુ. કસ્માત
દેશાંતર પ્રાપ્તો માર્ગ વિજ્ઞાન ઉપદેશ દર્શનાથ નહીં ગ્રામ એવ ગંતા ઇતિ ચેત. એટલે કહ્યું તદ આત્મત્વે, એ આત્માની પ્રાપ્તિ માટે, પરાત્માની પ્રાપ્તિ માટે, બ્રહ્મની પ્રાપ્તિ માટે, મોક્ષની પ્રાપ્તિ માટે, એટલે હું મતલબ કે હું અનંત સર્વ કાંઈ હું જ છું, સર્વાત્મ ભાવની પ્રાપ્તિ માટે વિદ્યા માત્ર સાધન ઉપદેશ અહેતુ. પૂર્વ પક્ષી કહે છે કે વિદ્યાનો, કેવળ વિદ્યાનો ઉપદેશ એટલે આત્મજ્ઞાનનો આવો ઉપદેશ હેતુ બને મોક્ષની પ્રાપ્તિ માટે, સર્વાત્મ ભાવની પ્રાપ્તિ માટે. જે કંઈ તમે જુઓ છો તમે જ છો. લો આવું આમ તો આવો અર્થ થાય. જે કંઈ તમે જુઓ છો, અનુભવો છો, મતલબ જુઓ છો, સાંભળો છો, બધું તમે જ છો, બસ. હા, આવું તો કેવું હોતું છે સ્વામી? તો પણ આવું તો હોય છે. આવું નથી હોતું? ક્યાં હોય છે? તો શું કરો છો તમે સ્વપ્નની અંદર? સ્વપ્નનો જોનારો અને સપનાનું જગત બધું એક જ છે, એક જ વસ્તુ છે. પેલા કેવળ જાગ્રત પુરુષ જ અવિદ્યાના ખેલથી બસ. એટલે જાગે ત્યારે એને ખબર પડે છે ને કે બધું હું જ હતો, જે કંઈ જોયું બધું હું. એટલે અત્યારે બધા ઊંઘમાં હોય ત્યારે પેલો મોટાભાગના તો ઊંઘમાં જ છે ને, અવિદ્યાની ઊંઘમાં. પેલી ઊંઘ નહીં, પણ અત્યારે અવિદ્યા. અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. એટલે ત્યાં પણ ગૌડપાદાચાર્યજી કહ્યું અનાદિ માયા સુપ્ત. અનાદિ માયા, અનાદિ અવિદ્યામાં સૂતેલો છે. અનાદિ છે ને, અનાદિકાળથી સૂતેલો જ છે. જ્યારે જાગે ત્યારે ખબર પડે કે આ બધું તો એક જ છે. આ જોનારો અને જોવાનો વિષય, સૂંઘનારો અને સૂંઘવાનો વિષય, સાંભળનારો અને સાંભળવાનો વિષય બંને એક જ વસ્તુ છે. બરાબર ને? એવું જેવું સ્વપ્નમાં છે. એટલે પણ તો અહીંયા પૂર્વ પક્ષી કહે છે કે વાસ્તવ વિદ્યા માત્ર સાધન ઉપદેશ અહેતુ, કે આટલાથી આ કારણથી ખાલી વિદ્યાનો તમે ઉપદેશ કરો, જ્ઞાનનો, આત્મજ્ઞાનનો ઉપદેશ કરો, તેથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય એવું ન બને. દેશાંતર પ્રાપ્તો માર્ગ વિજ્ઞાન ઉપદેશ દર્શનાર્થ. આપણે જગતમાં જોઈએ જ છે કે હંમેશા કોઈક કર્મની જરૂરિયાત રહે છે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી. એટલે શેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું? માર્ગ વિજ્ઞાન. માર્ગ વિજ્ઞાન એટલે કે આ વાસ્તવની અંદર કોઈ વસ્તુ સિદ્ધ હોય તેથી કંઈ તમે ખાલી જ્ઞાનથી પ્રાપ્ત થઈ જાય એવું થોડું છે. અને એના માટે કાલે ઉદાહરણ આપતો હતો, બરાબર, કે ભાઈ અમદાવાદ જવું હોય તો પછી હવે અમદાવાદ જવા માટેનો માર્ગનું જ્ઞાન હોવું જોઈએ. અહીંથી હવે તમે એરપોર્ટ જાઓ, ત્યાંથી પછી ફલાણી ફ્લાઇટ પકડો, પછી ત્યાંથી આમ ઉતરો, ત્યાંથી પછી પાછા આમ જગ્યાએ જાઓ, દુબઈ ઉતર્યા, ત્યાંથી પછી અમદાવાદ જાઓ, અમદાવાદથી વળી પાછું તો અમદાવાદમાં જે જગ્યાએ જવું હોય એનું પાછું જ્ઞાન. આમ આખો માર્ગનું જ્ઞાન હોવું, ગૂગલ મેપ કે જે પણ મેપ હોય તમારી પાસે, બરાબર. એ જ્ઞાન પ્રાપ્ત કરીને પછી શું? જ્ઞાન પ્રાપ્ત કરો એટલે તમે અમદાવાદ પહોંચી ગયા? આવું તો હતું છે, જવું પડે ને. આખો મેપનું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી એ પ્રમાણે જવું પડે. એવી રીતે આ સર્વાત્મ ભાવની પ્રાપ્તિ માટે આત્મા જ હું સર્વ કાંઈ છું એવી પ્રાપ્તિ માટે, સર્વ બની જવા માટે, બરાબર. મોક્ષ એટલે શું? સર્વાત્મ ભાવ. બસ હું બધું બની ગયો. એ આવું તો કંઈ બનતું હશે? બ્રહ્મવિદ્યા ઉપદેશ, અહીં બ્રહ્મવિદ્યાના ઉપદેશથી હું બધું બની જાઉં, બ્રહ્મ બની જાઉં. એટલે વાસ્તવની અંદર આ કંઈક જે માણસ 3 વર્ષનો કોર્સ કરે ને આપણા જેવા બધા જે કોર્સ કર્યા પછી કે ન કર્યો હોય, ભણવા ગયા હોત ને વર્ષોથી આપણે તો ભણ્યા જ કરીએ છીએ, અને તો પછી આ બધું ભણવાનો અર્થ જ શું છે? રોડ મેપનું જ્ઞાન તો તમને તરત મળી જાય. દાખલા તરીકે તમને કોઈ કહે, કોઈ તમને ખબર ના હોય, સમજો કોઈ જગ્યાએ જવાનું ખબર ના હોય, તમે પૂછો તો તમને થોડા શબ્દોમાં કહી દે. એક જ વાર 12 વર્ષ સુધી કેવું પડે કે તું મારે શરણે આવી અને 12 વર્ષ સુધી હું તને ઉપદેશ આપું, માર્ગનો ઉપદેશ આપું, 12 વર્ષ સુધી.
જો તારે આ રીતે જવાનું, આ રીતે જવાનું, ચાલ હવે આજે આ ક્લાસ પૂરો, ઓકે, આવતીકાલે પાછો આવજે. તારે આ રીતે જો જવું હોય અમદાવાદ તો આ રીતે જવાનું, આ રીતે જવાનું, ઓકે, ચાલો ક્લાસ પૂરો. હવે પછી ત્રીજે દિવસે આવી રીતે 12 વર્ષ આવે. હા, હવે માર્ગનું જ્ઞાન થયું અને હવે હું પછી એ રસ્તે જાઉં. આવું તો હોતું છે. એ તો વર્ષોના વર્ષો ભણીએ છીએ તે માર્ગ વિજ્ઞાન માટે ભણીએ છીએ. એટલે વાસ્તવની અંદર આટલું બધું બ્રહ્મની પ્રાપ્તિ માટે 12 વર્ષ સુધી ભણતા હોવ એ શેના માટે? વાસ્તવમાં માર્ગે તમે જાઓ ને પછી છેવટે તો તમે તમારી જર્ની પૂરી કરો. એટલે પૂર્વ પક્ષી અહીંયા ઉદાહરણ આપે છે. એટલે નહીં ગ્રામ એવ ગંતા ઇતિ ચેત, એટલે ગ્રામ એવ ગંતા, આ જનારો ગામ, જનારો જ ગામ છે. આવું તમે તો અહીંયા એવું કહી રહ્યા છો. આ એવમવિદ, આ જાણનાર, બ્રહ્મને જાણનારો જ બ્રહ્મ છે, એવું તો હોતું હશે. એટલે વાસ્તવની અંદર મોક્ષની પ્રાપ્તિ કરવી હોય એ મુક્ત જ છે, એવું તો હોય કોઈ દિવસ. મોક્ષની પ્રાપ્તિ માટે જ્ઞાન પ્રાપ્ત કરો સાધનનું, અને જ્ઞાનનું સાધનનું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી એ સાધનનું અનુષ્ઠાન કરો, એ રસ્તે જાઓ. માર્ગ વિજ્ઞાન એટલે વિદ્યા માત્ર નહીં, માર્ગ વિદ્યા. વિદ્યાનો ઉપદેશ નથી કરતા, માર્ગ વિદ્યાનો ઉપદેશ કરે છે. માર્ગનું જ્ઞાન આપે કોણ? શાસ્ત્ર અને ગુરુ ભેગા થઈ. બસ આ રસ્તે જા. ખાલી ગુરુ તો આવું આપણે તો બહુ ગુજરાતમાં આવું બોલે, ગુરુઓ તો હંમેશા માર્ગ ચીંધે, ગુરુઓ તો માર્ગ ચીંધે. બસ માર્ગ, હા, ગુરુઓ માર્ગ ચીંધે, બરાબર. તો માર્ગ ચીંધવા માટે એક જ વાર માર્ગ ચીંધવો પડે કે 12 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ ચીંધવો પડે? એ કહો. આટલી સમજ એનામાં નથી પૂર્વ પક્ષીમાં. તમને ઉપદેશ, તમારે જવું હોય અને તમે કોઈકને પૂછ્યું તો એણે તમને એમ કહેવું જોઈએ કે 12 વર્ષ સુધી તું આવ અને તને હું આ માર્ગનો ઉપદેશ આપું. આવું કોઈ કહે? થોડા શબ્દોમાં જ કહી દે, જો આ રીતે જજે, પછી ત્યાંથી આમ ડાબી બાજુ વળજે, ત્યાંથી આમ કરજે, ત્યાંથી આમ જજે. બહુ તો લખીને આપી દે, બરાબર, મેપ આપી દીધું, પતી ગયું. પણ અહીંયા તો વર્ષો વર્ષ ભણવાની વાત ચાલે છે. તો એ માર્ગ વિજ્ઞાન હોય કે વિજ્ઞાન હોય એ વિચારવાનું છે. એટલે સમજ્યા વગર કહે છે કે ભાઈ માર્ગનો ઉપદેશ આપે છે. માર્ગનો ઉપદેશ આપવાનો હોય તો એકવાર આપે. વર્ષો વર્ષ રોજે રોજ ક્લાસ ભરવાના હોતા હશે ભાઈ માર્ગનું જ્ઞાન માટે. સમજાય છે ને આ વસ્તુ હું શું કહું છું? એટલે આ ગામ જે છે, ગામ જવાની ઈચ્છા રાખનારો, ગંતા જનારો, ગામ જનારો ગામ જ છે. આવું તો હોતું, તમે તો આવું વાતો કરો છો વેદાંતિ, એમ કે છે. જે માર્ગનું વિજ્ઞાન પ્રાપ્ત કરે એને પછી એ રસ્તે ગામનો રસ્તો જાણવાનો. આને કોઈમ્બતુર આશ્રમમાં જાઓ ને પછી તમે પૂછો ને ત્યાં કે આ એરિયા કયો, તો કે આ આશ્રમ પડશે, તો કે આનાઈકટ્ટી કહેવાય. એટલે તો આનાઈકટ્ટી એટલે શું? તો કે ભાઈ આનાઈકટ્ટી તો અહીંયા એક ગામ છે નજીક. ઓહો, તો મારે જવું છે. અને એ છે ને કેરાલા તમિલનાડુની બોર્ડર પરનું છેલ્લું ગામ છે. હા, ચલો તો એ ગામ આપણે બોર્ડર સુધી જઈએ, કેરાલાની બોર્ડર સુધી. એ ગામ તો હવે ગામ જવા માટે તમે પછી પૂછો ઓફિસમાં, આશ્રમની ઓફિસમાં પૂછો ભાઈ હવે ક્યાં, કેવી રીતે જવાનું, કેટલું દૂર છે વગેરે, બરાબર. એટલે આને માર્ગ વિજ્ઞાન કહેવાય. આને કટ્ટી છે જ, સિદ્ધ જ છે, પરંતુ આ રીતે માર્ગ. એટલે તમને એ કહે છે કે વાસ્તવમાં આ રીતે ગુરુઓ જે છે તમને આ રીતે ઉપદેશ આપે કે તમે આત્મા બ્રહ્મ છે, પરંતુ તમારે બ્રહ્મની પ્રાપ્તિ માટે આ માર્ગે જવું જોઈએ. જુઓ, એ છે ને આત્મા વાસ્તવમાં શરીર મન બુદ્ધિથી વિલક્ષણ છે. આત્મા બ્રહ્મ છે. એટલે આત્મા વાસ્તવની અંદર બ્રહ્મ જ છે અને શરીર મન બુદ્ધિથી વિલક્ષણ છે.
પણ એ બ્રહ્મની સુધી પહોંચવા માટે જો આ રસ્તો બતાવીએ તમને ગુરુઓ કે જો પહેલાં અન્નમયથી પછી પ્રાણમય તરફ જજો, પછી અન્નમય અને પ્રાણમયથી મનોમય તરફથી વિજ્ઞાનમય તરફથી આનંદમય, અને આનંદમયથી પણ એ પર છે. અને એને તમે જ્યારે જાણશો ત્યારે તમે બ્રહ્મને જાણશો અને એ બ્રહ્મને પ્રાપ્ત કરશો અને મુક્તિ પ્રાપ્ત કરશો. એટલે આવો ઉપદેશ આપે કોણ? ગુરુ. અને માર્ગ ઉપદેશ કહેવાય. પંચકોશ વિલક્ષણ વગેરે જે કહ્યું છે એ તો માર્ગ ઉપદેશ છે, નહીં કે આ બ્રહ્મનો ઉપદેશ. બ્રહ્મની પ્રાપ્તિના માર્ગનો ઉપદેશ છે, બ્રહ્મનો ઉપદેશ નહીં. કોણ કહે છે? પૂર્વ પક્ષી. એટલે વાસ્તવની અંદર આપણે કહીએ છીએ કે આ આપણા કલ્ચરની અંદર ગુરુઓનો જે ગુરુની શરણાગતિ, ગુરુ ઉપસદનમ કહીએ, ગુરુ ભક્તિ, આ તે બધું જે પણ છે એ શેના માટે? એ શેના માટે છે? કારણ કે ગુરુના શબ્દ પ્રમાણ છે. પ્રમાણ છે શેના માટે? માર્ગ માટે પ્રમાણ છે કે આત્માને જાણવા માટે પ્રમાણ છે? આત્માના માર્ગ માટે શાસ્ત્ર અને ગુરુના શબ્દો પ્રમાણ છે, જ્ઞાનના સાધન છે, કે આત્માને જાણવા માટે નું પ્રમાણ છે? સમજાય છે હું શું કહું છું? આત્મા તરફ જવા માટેના માર્ગનો ઉપદેશ આપી રહ્યા છે ગુરુ, એના માટે પ્રમાણ છે ગુરુ, કે આત્માનું સ્વરૂપ શું છે એ જાણવા માટેનું પ્રમાણ છે? આત્મા શું છે? માર્ગનો ઉપદેશ આપતા હોય તો એમને કે ગુરુ ભક્તિની વગેરેની કંઈ જરૂર જ નથી. અને 12 વર્ષ સુધી 3 વર્ષ સુધી એમની જોડે રહેવાનું, ગુરુ ઉપસદનમને વગેરે વગેરે, ગુરુને પ્રસન્ન કરવા, આ કશાની જરૂર જ ક્યાં છે? એકવાર પૂછી લો કેવી રીતે જવાનું, તો કે અન્નમયથી આ રસ્તે જજો, અન્નમયથી પ્રાણમયથી એમ કરતાં કરતાં તમે ધીરે ધીરે બધાને નકારતા છેવટે આત્મા બ્રહ્મ છે તમે સમજી જશો. કારણ કે આ બ્રહ્મ શરીર મન બુદ્ધિથી વિલક્ષણ છે, માટે એનો બાદ કરવો પડશે. બસ આટલું કહી દે. હવે એ માર્ગનો ઉપદેશ આપે એને કે આપણે પ્રમાણ બહુ ન ગણીએ, પણ આત્માનું સ્વરૂપ શું છે એ સમજવા માટે વાસ્તવમાં આપણે એમની શરણ લેતા હોઈએ છીએ. એટલે એ આખી જુદી વસ્તુ છે. વેદ ભારતની અંદર કલ્ચર, જે આપણી સંસ્કૃતિ છે આ પ્રકારની છે, જેમાં ગુરુનું એટલા માટે આટલું બધું મહત્ત્વ છે કારણ કે એમના શબ્દો પ્રમાણ છે, જ્ઞાનનું સાધન છે. શેના માટે? નહીં કે માર્ગ વિજ્ઞાન, પરંતુ વિજ્ઞાન વાસ્તવમાં જાણવા માટે. એટલે માટે જ્ઞાનથી જ બ્રહ્મની પ્રાપ્તિ થઈ જતી હોય, બરાબર. બ્રહ્મને જાણનારો જ બ્રહ્મ છે, બ્રહ્મને જાણનારો જ મુક્ત સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે વગેરે. મોક્ષ પ્રાપ્તિ ખાલી જ્ઞાનથી થાય છે આવું બધું જે કહેવાય છે, એની પાછળનું એકમાત્ર કારણ એ છે કારણ કે તમે મુક્ત જ છો, પરંતુ અજ્ઞાનને કારણે તમે જાણતા નથી. અને ત્યારે આ ગુરુ અને શાસ્ત્રના શબ્દો પ્રમાણ બને, જ્ઞાનનું સાધન બને, અને અવિદ્યાની નિવૃત્તિ કરે, આત્મવિષયક અવિદ્યાની નિવૃત્તિ કરે, અધ્યાસની નિવૃત્તિ થઈ જાય, શરીર મન બુદ્ધિ વગેરેમાંથી આત્મભાવ દૂર થાય, અને ત્યારે તમે સમજી શકો કે હું તો મુક્ત જ છું, મુક્ત જ હતો અને મુક્ત જ છું. અને માટે બીજા કોઈ સાધનની અપેક્ષા નથી. શેના માટે? મુક્તિ માટે, જ્ઞાન સિવાય. એટલે એટલા માટે આચાર્યએ પહેલાં કહ્યું વિદ્યા માત્ર ઉપદેશ. એ વસ્તુ જે આપણે તમને કહી એ વસ્તુ એટલે સિદ્ધાંતિ હવે કહે છે, મતલબ આચાર્ય કહે છે, ન વૈધર્મ્યાત તત્ર હિ ગ્રામ વિષયમ વિજ્ઞાનમ ન ઉપદિશ્યતે તત્પ્રાપ્તિ માર્ગ વિષયમેવ ઉપદિશ્યતે વિજ્ઞાનમ ન તથા ઇહ બ્રહ્મ વિજ્ઞાન વ્યતિરેકેણ સાધનાંતર વિષયમ વિજ્ઞાનમ ઉપદિશ્યતે. ન વૈધર્મ્યાત વિધર્મસ્ય ભાવાત. એટલે અહીંયા જે છે એ તમે ગામની વાત ન કરો, બરાબર છે. ઘનતા જે છે એને ગામ જે સિદ્ધ જ છે, પણ ઘનતાએ વાસ્તવમાં એ ગામ જવું હોય, બરાબર, ઘનતાએ ગામ જવું હોય તેને માર્ગનો ઉપદેશ જો એ બરાબર છે. એટલે તત્ર હિ ગ્રામ વિષય વિજ્ઞાનમ ન ઉપદિશ્યતે. જેણે જે તે ગામ જવું તો આનેકટ્ટી જવું છું તો એના માટેનો રસ્તો પૂછ્યો. એણે આનેકટ્ટી વિશે પ્રશ્ન નથી કર્યો. આનેકટ્ટીની વસ્તી કેટલી છે, કેટલું મોટું ગામ છે, એમાં 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 મુખ્યત્વે લોકોનો વ્યવસાય શું છે, આવું કશું નથી પૂછ્યું. આનેકટ્ટી જવા માટેના રસ્તો પૂછ્યો હતો. આનેકટ્ટી વિશે પ્રશ્ન નહોતો કર્યો.
એ આચાર્ય કહી રહ્યા છે. માટે અહીંયા જુદી વસ્તુ છે આખી. અહીંયા તો જે ગુરુનું શરણું લે છે એ આત્માની પ્રાપ્તિ, બ્રહ્મની પ્રાપ્તિના માર્ગનો ઉપદેશની વિનંતી નથી કરતો. બ્રહ્મને, આત્મા બ્રહ્મ છે એવું જાણવાની, બ્રહ્મના જ્ઞાનની માટે એ શરણ લે છે, જાય છે. બ્રહ્મને જ્ઞાન, બ્રહ્મને પ્રાપ્ત કરવાના માર્ગના જ્ઞાનની વિનંતી નથી કરતો. સમજી ગયા તમે? એટલે આચાર્ય એ કહે છે, તમે ઉદાહરણ આપો છો ગ્રામ ન ગંતા, હા, ગ્રામ હેવ નહીં ગ્રામ હેવ ગંતા ઇતિ ચેત. ગામ જનારો, ગામ છે, તમે તો એવું કહો છો, પણ એ ઉદાહરણ એ ન અપાય. ત્યાં તો ગામ જવા માટેના માર્ગના ઉપદેશની વિનંતી કરો તમે, તો તમને માર્ગ બતાવે છે. કે તો ગ્રામ વિષયક પ્રશ્ન નથી કર્યો, ગ્રામ જવા માટેના માર્ગની જાણવાની ઈચ્છા કરી છે. અહીંયા એવું નથી, બ્રહ્મ તરફ જવા માટેના માર્ગ કયો છે ગુરુદેવ એ બતાવો, એવું નથી કહ્યું. બ્રહ્મનો ઉપદેશ આપો. અધિહિ ભગવો બ્રહ્મેતિ, હા, ભૃગુવલ્લીની અંદર. એટલે વરુણ પિતરમ ઉપસસાર, અધિહિ ભગવો બ્રહ્મેતિ, મને બ્રહ્મનો ઉપદેશ આપો. સનતકુમારે શેનું વાત કરી? તરતી શોકમ આત્મવિદ, આત્માને જાણનારો શોકમાંથી મુક્ત બને છે, અને હું તો શોક કરી રહ્યો છું, માટે મને આત્માનો ઉપદેશ આપો, નહીં કે આત્મા તરફ જવાના માર્ગનો ઉપદેશ આપો. એટલે અહીંયા જુદી વસ્તુ છે. તમે ઉદાહરણ કંઈક જુદું જ આપો છો. ગ્રામ હેવ ગંતા એવું તો ના હોય, પણ એ ઉદાહરણ જ કામનું નથી. ગામ જવા માટેનો માર્ગનો ઉપદેશ હોય, બરાબર છે. ત્યાં એણે ગામ વિષયક પ્રશ્ન નથી કર્યો. અહીં તો જાણે કે ગ્રામ વિષયક પ્રશ્ન છે, જાણે કે, મતલબ કે બ્રહ્મ વિષયક પ્રશ્ન છે, આત્મા વિષયક પ્રશ્ન. હું કોણ છું? હું એમ આઈ, એ પ્રશ્ન છે. હું બ્રહ્મ છું, તો એના એ તરફ જવાના માર્ગનો ઉપદેશ આપો. ના ના ના. એટલે બ્રહ્મવિદ્યા ઉપદેશ અને માર્ગ વિજ્ઞાન ઉપદેશ હવે તદ્દન જુદી વસ્તુ છે. તત્ર હિ ગ્રામ વિષયમ વિજ્ઞાનમ ન ઉપદિશ્યતે. એટલે જે જ્ઞાન અપાય છે વ્યક્તિને, જે ગામ જવું છે એના માટેનું જે ઉપદેશ અપાય છે, એ ગામનો ઉપદેશ નથી અપાતો, ગામ તરફ જવાના માર્ગનો ઉપદેશ અપાય છે. તત્પ્રાપ્તિ માર્ગ વિષય વિજ્ઞાનમ એવ ઉપદિશ્યતે. કેવી રીતે ત્યાં પહોંચવું? કોઈ પૂછે પછી કે એ આને કેટલી ગામ વિશે પણ મને કહો, તો પછી જુદી વસ્તુ છે. આ બધું તમે ન કહો, ગામ વિશે કશું ન બોલો, જો તમને પ્રશ્ન ન કરવામાં આવે તો, બરાબર ને? આને કટ્ટી કેવી રીતે જવું એવું પૂછે તો તમે આને કટ્ટી જવાનો માર્ગે કહી દો, અને આને કટ્ટી વિશે પણ બધું કહી દો. એ તો આટલું નાનું ગામ છે, 2000ની વસ્તી છે ને, આમ છે ને, એમાં એગ્રીકલ્ચર જ મોટાભાગનાનો વ્યવસાય છે ને, કશું એવું ના કહો. એ પૂછે કે આને કટ્ટી વિશે કંઈક કહો, તો પછી તો કે એ જુદી વસ્તુ છે. ત્યારે અહીંયા તો બ્રહ્મ વિષય વિજ્ઞાનમ, બ્રહ્મ વિષયક વિજ્ઞાન, નહીં કે બ્રહ્મ તરફ જવાના માર્ગનો ઉપદેશની વિનંતી કરે છે શિષ્યો. અને એ બ્રહ્મ તો વાસ્તવમાં જેના ઉપદેશની પ્રાર્થના કરે છે, એ બ્રહ્મ તો આત્મા છે. અને એ મારાથી દૂર છે નહીં, પછી કયું સાધન આવે? હે, પેલું ગામ તો મારાથી દૂર છે માટે માર્ગ છે. અહીંયા કયું સાધન? હું જ બ્રહ્મ હોઉં તો પછી તો બ્રહ્મનો ઉપદેશ આપો. તું બ્રહ્મ છું, તત્વમસી, તો હવે એમાં કયું સાધન? સમજી, તું બ્રહ્મ છું એ જ સાધન બન્યું. હા, જ્ઞાન સાધન બન્યું. બ્રહ્મની પ્રાપ્તિ માટે શું સાધન બન્યું? આ મહાવાક્ય જ સાધન બન્યું. દેટ્સ ઇટ. એટલે તો કહીએ છીએ વિદ્યા માત્ર ઉપદેશાત, બીજું કશું નહીં. મુક્તિ માટે બીજું કશું નહીં. બસ મુક્તિ સિવાય બીજું જોઈતું હોય, અર્થકામ ધર્મ, તો પછી બધું કરો, ઘણું બધું કરવું પડે. અર્થકામ ધર્મની પ્રાપ્તિ ખાલી જાણવાથી ન થાય. અર્થના વિષયો જાણ્યા, ધન કેવી રીતે મેળવવું એનું સાધન ખબર પડી, બધી ખબર પડી, તેથી ધન ન મળી જાય. પ્રતિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત કરી એનું સાધનની ખબર પડી, પણ પ્રતિષ્ઠા તેથી પ્રાપ્ત ન થઈ જાય. જ્યારે અહીંયા તો જુદી વસ્તુ છે. મોક્ષ એવી વસ્તુ છે કે જે ખરેખર મારું સ્વરૂપ જ છે. બ્રહ્મ એટલે કે મોક્ષ મારો સ્વરૂપ જ છે. માટે મોક્ષ માટે કેવળ વિદ્યા, કારણ કે જાણતો નથી હું મુક્ત છું, અધ્યાસ વગેરેને કારણે. એ અધ્યાસ આવે છે અજ્ઞાનમાંથી.
ચાલો પછી આગળ તો પૂર્વ પક્ષી ફરી પ્રશ્ન કરે છે. ઉક્ત કર્માદિ સાધનાપેક્ષમ બ્રહ્મ વિજ્ઞાનમ પરપ્રાપ્તૌ સાધનમ ઉપદિશ્યતે ઇતિ ચેત. એટલે આનો તમને ખબર હશે, આ આના પહેલાં આ દ્વિતીય અધ્યાય જે છે તૈત્તિરીયનો બ્રહ્માનંદ વલ્લી, એના પહેલાં શું હતું? શિક્ષાવલ્લી. અને શિક્ષાવલ્લીની અંદર કર્મ અને ઉપાસનાની વાત કરવામાં આવેલી. તમને ખબર હોય તો એ ઉપાસના પણ હતી, પેલી સંધિ વિષયક ઉપાસના ને બધું, એટલે વૈદની ઉપાસનાઓ અને કર્મોની પણ તેમાં ચર્ચા હતી. અને એ વસ્તુ એનો અર્થ એવો થયો કે આ બ્રહ્માનંદ વલ્લીમાં જે આત્મા બ્રહ્મ છે એવું જે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે, એ પહેલાં કર્મ અને ઉપાસનાનું વર્ણન કર્યું. એ જ બતાવે છે કે કર્મ અને ઉપાસનાની આવશ્યકતા છે અને એના દ્વારા અધિકારીત્વ પ્રાપ્ત થાય અને તમે પછી આ જ્ઞાન પ્રાપ્ત થાય. માટે બ્રહ્મવિદ્યાનો આધાર વાસ્તવમાં કર્મ વગેરે સાધનો પર છે. એમ પેલા પૂર્વ પક્ષીના મનમાં એ છે કે આના પહેલાં કર્મને ઉપાસનાનો ઉપદેશ થયો છે માટે, અને પછી બ્રહ્માનંદ વલ્લીમાં બ્રહ્મનો ઉપદેશ થયો માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે પેલો માર્ગ છે, કર્મ અને ઉપાસનાનો માર્ગ છે એવું એ માને છે. એટલે પછી આ રીતે કર્મને ઉપાસના કરીને કરો ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય માટે એ માર્ગ છે એમ એનું કહેવું છે. અને આવા વાક્યો ત્યાં આવી ગયા હતા. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ અને દેવપિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ યાની અનવદ્યાની કર્માણી તાની સેવિતવ્યાની નો ઇતરાણી. આવું બધું કહ્યું. કોણે? ગુરુએ. કોને? શિષ્યને કહ્યું. યાની અનવદ્યાની કર્માણી તાની સેવિતવ્યાની. અનવદ્યાની, અવદ્ય એટલે નિંદનીય કર્મ, અધર્મ. અનવદ્યાની એટલે જે વાસ્તવમાં જે નિંદનીય નથી, શાસ્ત્ર જેની નિંદા નથી કરતું એવા કર્મો તારે કરવા જોઈએ. સેવિતવ્યાની, એવા કર્મોનું સેવન કરવું જોઈએ. જો તું બ્રહ્મની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ ઈચ્છતો હોવ તો આવા પ્રકારના કર્મ કર, અધર્મનું આચરણ ન કર વગેરે વગેરે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય રોજે રોજ, સ્વાધ્યાય એટલે પોતપોતાની વેદની શાખા જે છે એનું અધ્યાય, એનો પાઠ કે એનું અધ્યાય. હવે એ વસ્તુ હવે ન રહી તો હવે આપણે બીજું બધું ઘણો સ્તોત્ર પાઠ હોય, આ હોય તે હોય. લોકો ભાગવત પારાયણ કરતા હોય છે, રામચરિત માનસનું પારાયણ કરતા હોય છે, આવું આપણે ઘણું. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય અને પ્રવચન અર્થાત એ તો ટીચરો માટે પણ છે કે જે શિક્ષકો હોય એ શિક્ષકોએ પણ પ્રમાદ ન કરવો જોઈએ. અને શિક્ષકો બીજા બધા સ્ટુડન્ટ્સ વગેરે હોય એમણે પણ સ્વાધ્યાય માટે પ્રમાદ ન કરવો જોઈએ. દેવ પિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. દેવકાર્ય, દેવકાર્ય એટલે દેવયજ્ઞ એટલે કે પૂજા વગેરે. અને પિતૃકાર્ય, પિતૃયજ્ઞ. જોયું તમે અહીંયા પંચમહાયજ્ઞનું ઇનડાયરેક્ટલી વર્ણન કરી દીધું. દેવ પિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. પિતૃ વિષયક કોઈ કાર્ય કર્મ હોય તો એમાં પ્રમાદ ન કરવો જોઈએ. દેવયજ્ઞ, પૂજા વગેરેમાં ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ. અને પછી આગળ આચાર્યએ કહ્યું યાની અનવદ્યાની. જે કર્મોની નિંદા શાસ્ત્રમાં ન થઈ હોય એ કર્મો પ્રમાદ કર્યા વગર કરો. શેના માટે? તમે મોક્ષ માટે આવ્યા છો ને, આ બધું કરો પહેલાં. જોયું તમે? પૂર્વ પક્ષી કહે છે તમે કહો છો કોઈ વિદ્યા માત્ર ઉપદેશ, બસ તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, બસ, અને એ રીતે મુક્ત બની હોતું હશે. જુઓ તમે તૈત્રીય ઉપનિષદમાં જુઓ, પહેલા અધ્યાયમાં આ બધું શેનું વર્ણન છે? કર્મ સાધન છે મોક્ષનું. તમે આ બધું જોયા વગર, અને એમાં બધી ઉપાસનાઓ બધી કેટલી બધી છે પહેલા અધ્યાયમાં. તે ઉપાસનાઓ શેના માટે છે? ખાલી તમને જણાવવા માટે કે આવું ઉપાસના હોય એમ, કે તમારે કરવાની હોય. એટલે પહેલા અધ્યાયમાં કર્મ અને ઉપાસનાનો જે ઉપદેશ કરાયો છે એ વાસ્તવમાં સાધન બને છે. પછી આ દ્વિતીય અધ્યાયની અંદર જુઓ બ્રહ્મજ્ઞાન આપે છે. એટલે બ્રહ્મની પ્રાપ્તિ માટે, મોક્ષની પ્રાપ્તિ માટે કર્મ અને સાધનરૂપી માર્ગ છે. અને તૈત્રીય ઉપનિષદ માર્ગ વિજ્ઞાન ઉપદેશ કરે છે. નહીં કે ખાલી વિદ્યા, બસ તું બ્રહ્મ છે, તું મુક્ત જ છે, તું મનમાંથી પેલો હાથમાં પેલો હોય ને, પેલું ખબર છે તમને, આ લોકો બટાકા બાફે ને, બટાકા બાફે પછી ઘણીવાર હાથથી જ બહાર કાઢે આમ પેલામાં પ્રેશર કુકરમાંથી હાથથી,
અને પછી હાથથી કાઢે ઘણીવાર તો અહીં હાથમાં રાખી પછી પેલી આમ પેલી એની છાલ કાઢવા કેટલો ગરમ હોય તો, અને શરૂ તો કરે હિંમતથી, પછી એટલું બધું દાજે કે ફટ ફેંકી દે બાપ થાળીમાં. એવી રીતે તમારા મનની અંદરથી આ બધા પછી પેલો અધ્યાસ નિવૃત્તિ, બસ એ અધ્યાસ આવો ગરમ બટાકો હોટ પોટેટો ફેંકો, બસ આવી રીતે બસ તું મુક્ત જ છું. તું ખાલી આટલું મનમાંથી કાઢી નાખ કે હું બદ્ધ છું. હકીકત જ છે, વિદ્યા માત્ર એટલે આટલું જ. તું બ્રહ્મ છું એટલે એના સિવાયનું જે કંઈ હું મારા માટે માનું છું એ બધું મારે હોટ પોટેટોની જેમ ફેંકવાનું. એ અહીંયા જ રહેલું છે. અવિદ્યા ક્યાંય બહાર નથી, અવિદ્યા અહીંયા છે. અવિદ્યામાંથી જમેલો અધ્યાસ અહીંયા જ છે, અહમ વિષયક અધ્યાસ. હું શરીર છું, મનુષ્ય છું, આ છું, તે છું, ફલાણો છું, ઢીકણો છું. એ બધા એ એક એક હોટ પોટેટો છે, ફેંકોની છે. પણ પછી બ્રહ્મ આવશે ક્યાંથી? આવવાની ક્યાં જરૂર છે? તું ભાઈ બ્રહ્મ જ છો, એના પર તો બધો અધ્યારોપ કર્યો છે. તે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ વસ્તુ છે. એને કોઈ પ્રકાશિત કરવા માટે બીજું કંઈ સાધન લાવવું પડતું હશે? ચાલો, એટલે કે છે ઉક્ત કર્માદિ સાધનાપેક્ષમ બ્રહ્મ વિજ્ઞાન. બ્રહ્મનું જ્ઞાન જે છે એ આ બધા સાધનો પર આધારિત છે. કર્મ, ઉપાસના, મૂલ્યો. ભગવાન એટલા માટે તો મૂલ્યોનો ઉપદેશ આપ્યો. એટીટ્યૂડ, બધી એટીટ્યૂડ, આપણે વલણ, જે કર્મ પાછળનું વલણ, બરાબર ને? કર્મફળ પાછળનું વલણ, યોગ, કર્મયોગ, ઈશ્વરાર્પણ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ, આ બધી વસ્તુઓ એટીટ્યૂડ કહેવાય. અને વેલ્યુ બધા પાડા, આપણી અહિંસા વગેરે તમે જાણો છો. 13મા અધ્યાયમાં ભગવાને વાત કરી, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ વગેરે 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 20 મૂલ્યો કયા. 16મા અધ્યાયમાં ભગવાને દૈવી સંપત્તિ કહી, એ પણ આ જ છે. અભયમ સત્વ સંશુદ્ધિ, જ્ઞાનયોગ વ્યવસ્થિતિ વગેરે વગેરે. એટલે આ રીતે આ બધું સાધન કહેવાય. અને ત્યારે તમને બ્રહ્મનું જ્ઞાન થાય. આ શું લઈને બેઠા છો? વિદ્યા માત્ર, વિદ્યા માત્ર. એટલે ઉક્ત કર્માદિ સાધનાપેક્ષ, ઉક્ત પહેલાં કહેવાયેલા છે પહેલા અધ્યાયની અંદર, એમ એ સાધનાપેક્ષમ બ્રહ્મ વિજ્ઞાન, એટલે એ વિશેષણ બને છે. ઉક્ત કર્માદિ સાધનાપેક્ષમ વિશેષણ છે. બ્રહ્મ વિજ્ઞાનને શેની અપેક્ષા છે? સાધનની અપેક્ષા છે. કયા સાધનો? કર્મ અને પેલા ધાર્મિક કર્મ અને ઉપાસના વગેરેની અપેક્ષા છે. એ બધા ફોલો કરો તો બ્રહ્મ જ્ઞાન થાય. સિદ્ધાંતિ ઉત્તર આપે છે, ન નિત્યત્વાત મોક્ષસ્ય ઇત્યાદિના પ્રત્યુક્તત્વાત. લો ભાઈ, કર્મ મોક્ષનું સાધન નથી. ન એટલે શું? તમે કહ્યું કર્મની અપેક્ષા છે બ્રહ્મ વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, અહીંયા એટલે કે મોક્ષ માટે. તો અહીંયા આચાર્ય કહે છે ના, કર્મ મોક્ષનું સાધન નથી. કેમ સાધન નથી? બહુ સરળ, સિમ્પલ આન્સર, કંઈ કકળાટ નહીં. શું? મોક્ષ નિત્ય વસ્તુ છે, બરાબર છે. તમે મોક્ષને પસંદગી કરી, મોક્ષુ બન્યા, બરાબર, મોક્ષની પસંદગી કરી. એ મોક્ષ તો નિત્ય વસ્તુ છે. જો એ નિત્ય વસ્તુ હોય તો એ કર્મથી કેવી રીતે પ્રાપ્ત થાય? કારણ કે વાસ્તવની અંદર શું છે? કર્મથી જે પણ ઉત્પન્ન થાય કેવું હોય? અનિત્ય જ હોય. કર્મ પોતે જ અનિત્ય છે. કર્મ પોતે જ અનિત્ય છે. તમારું કયું કર્મ એવું છે જે 24 કલાક 7 દિવસ અને જીવનભર ચાલતું જ રહે છે કર્મ? સ્વામીજી, હા, હું તમને કહું સ્વામીજી, છે એક કર્મ એવું જે 24 કલાક 7 દિવસ ને વર્ષો સુધી ચાલે છે, અને એ છે શ્વાસ લેવો. અચ્છા, શ્વાસ લેવો એ કર્મ છે? એટલે જો કર્મ હોય તો એની પાછળ તમારી પસંદગી હોય, બરાબર? વિલ, કર્મ એને જ કહેવાય જેની પાછળ આપણી પસંદગી છે. ફ્રી વિલ હોય ત્યાં જ કર્મ. તો શું શ્વાસોશ્વાસ લેવા એ તમારી પસંદગી છે? એટલે તમે પાછી એવી પસંદગી તો પછી કરતા હશો કે હવે શ્વાસ નથી લેવા, એવું જ પસંદ કરશો. અથવા સવાર પડે એટલે તમે કહો હવે હા ચાલો હવે હું શ્વાસ લેવાનું શરૂ કરું, આવો સંકલ્પ. આવું કરો છો? ના, આ કર્મ ના કહેવાય. ઓકે, એટલા માટે પશુઓ જે કરે છે એ કશાને આપણે કર્મ જ નથી કહેતા. કેમ? કારણ કે એ વસ્તુ પાછળ એમની કોઈ ફ્રીવિલ જ નથી. એમને ફ્રીવિલ નામની વસ્તુ જ નથી, કોઈ સંકલ્પ નથી.
કર્મ જે હંમેશા એ સંકલ્પ, ઈચ્છા, અને ઈચ્છા પાછળ હોય પસંદગી વગેરે હોય. ચાલો, એટલે કર્મ જે છે એ તો અનિત્ય ફળ આપે. મોક્ષ નિત્ય વસ્તુ છે, માટે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય. અને તમે કહેતા હોય કે કર્મ સાધન છે, માર્ગ વિજ્ઞાન છે, પરંતુ એ બ્રહ્મ જ્ઞાન માટે અધિકારીત્વ, યોગ્યતા પ્રદાન કરે છે. તો અમે તૈયાર છીએ. તમે કહો છો બિલકુલ સાચું કહું, બિલકુલ સાચું કહું. તમે કર્મથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે તો અમારી ચોકડી. કર્મથી એ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન માટેનું અધિકારીત્વ, યોગ્યતા પ્રાપ્ત થાય છે તો અમારી યસ, ઓકે, એ વાત છે. કર્મથી સીધો મોક્ષ પ્રાપ્ત ન થાય. કર્મથી અધિકારીત્વ, જ્ઞાનનું અધિકારીત્વથી પછી જ્ઞાન પ્રાપ્ત કરો, અને એ જ્ઞાન આ જ રૂપમાં છે, તું બ્રહ્મ છું, બસ. એ તું બ્રહ્મ છું જે કહેવાયું એ સમજી શકે એને અધિકારીત્વ કહેવાય. એ ન સમજી શકે તો વાસ્તવમાં એ અધિકારી નથી. તો એ અધિકારીત્વ કેવી રીતે મેળવવું? કરો. કર્મ પાછળના વલણ બદલો, ધાર્મિક કાર્ય કરો, કર્મ પાછળના વલણ બદલો, કર્મફળ પાછળના વલણ બદલો. જીવનમાં ઈશ્વરને ધીરે ધીરે લાવો, ડગલે ડગલે ઈશ્વર લાવો. ઈશ્વરને લાવવાનું તો ક્યાં આગળ છે, ક્યાંથી લઈ આવીએ? એ વ્યાપેલો છે. ઈશ્વર તો વ્યાપીને જ રહેલો છે, વ્યાપીને જ રહેલો છે. આપણી અહંકારની દ્રષ્ટિ, અહંકારને કારણે ઈશ્વરનું સ્થાન નથી. જ્યાં અહંકાર ત્યાં ઈશ્વરનું સ્થાન ન હોય. અહંકારીઓ એટલા માટે જ અહંકારીઓના જીવનમાં ઈશ્વરનું સ્થાન નથી હોતું. હું બધું હું, એક વસ્તુમાં હું, મેં કર્યું, મેં પ્રાપ્ત કર્યું, મેં સફળતા મેળવી, મારા પગ પર ઊભો છું, આવા હોય છે ને લોકો. આપણો ટેકનિકલ અહંકાર, હું આ છું એમ કરીને જે વાસ્તવમાં જે ઈશ્વરનું છે, ઈશ્વર જ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, પંચમહાભૂતો એ જ છે. એ આ ઈશ્વર છે, એના પર આપણે અહમ સ્થાપિત કર્યું. ના, તો આ હું છું, બાકી બધું ઈશ્વર જે કહેવું તો કહો, ના કહેવું તો ના કહેશો, પણ આ તો હું જ છું. આના પર આ મારી માલિકીનું છે, વગેરે વગેરે. વાસ્તવની અંદર કર્મ ફળ વગેરે પાછળની વલણ બદલો, જીવનના થોડા મૂલ્યો, અહિંસા વગેરે, અને આ રીતે, અને ઉપાસના, ઈશ્વરની ઉપાસના વગેરે, એના બધા દ્વારા ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરો. એ દ્વારા રાગદ્વેષ રૂપી શત્રુઓ, બરાબર ને, શત્રુઓને મારવા માટે સહાય જોઈએ ને. આપણે દેવ જેવા બનવું હોય, જેમ દેવતાઓને સહાય જોઈએ છે ને, રાક્ષસો પર વિજય પ્રાપ્ત કરવા માટે ઈશ્વરની સહાય લે છે, એવી પ્રકારની સ્ટોરી પુરાણોમાં. એવું આપણું છે, સહાયની જરૂર. એટલે આ બધું સહાયક છે અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે, શત્રુઓ પર થોડો નિયંત્રણ લાવવા માટે, રાગદ્વેષ વગેરે. અને તો પછી તમને આ વસ્તુ સમજાય, તું બ્રહ્મ છું કહેવાય, અસરકારક બને તો અસરકારક બને. અહંકાર હોય તો ક્યાં અસરકારક બનવાનું છે? તું બ્રહ્મ છું એટલે હું તો મારી જાતના અહંકાર કહું છું. હું અહંકાર બ્રહ્મ છું, હું જીવ બ્રહ્મ છું, હું એક વ્યક્તિ છું. તો ખરેખર એને કહે છે તું બ્રહ્મ છે. આ ક્યાંથી સમજાય? ન જ સમજાય ને. એટલે ભાષ્યકાર પણ આ બધું એટલું બધું ડિસ્કસ નથી કરતા, અને કહે છે કે નિત્યત્વાદ મોક્ષસ્ય, મોક્ષ તો નિત્ય છે, ઇત્યાદિના પ્રત્યુક્તત્વાદ. અમે અત્યારે ચર્ચામાં નથી પડતા કે કર્મનું ફળ અનિત્ય છે ને મોક્ષ તો નિત્ય છે ને. આવી બધી ચર્ચા પહેલાં કરેલી જ છે, માટે ભાષ્યકાર આગળ વધી જાય છે. અને પૂર્વ પક્ષીઓ પણ આવો અનિત્ય મોક્ષ, મેં તમને ગઈકાલે જ કહ્યું હતું, અનિત્ય મોક્ષ તો કોઈ સ્વીકારતું જ નથી. તમે વિચાર કરો, એક કલ્પના કરો કે આટલા વર્ષોથી ભણીએ ને આ કરીએ ને આ બધું આ પ્રાપ્ત કરવા માટે આ બધા રાગદ્વેષની નિવૃત્તિ માટે અથાગ પ્રયત્ન કરીએ. સ્વામીજી રાગદ્વેષ તો આમ કરીને કરતા હોય છે ને, આપણે એટલા પ્રબળ રાગદ્વેષ જતા નથી આમ તે એવું કહેતા હોઈએ ને આપણે. આટલો પ્રયત્ન કરો અને છેવટે પછી મોક્ષ પ્રાપ્ત થાય જ્ઞાનથી. એ અનિત્ય હોય, બસ થોડા વખત માટે મળશે, પછી પાછા જતો રહે, પાછા બંધનમાં આવી જાઓ, તો કોણ કરવાનું છે આટલો બધો પ્રયત્ન? કોઈ ના કરે. અને અનિત્ય મોક્ષ તો તમને પ્રાપ્ત જ છે. ક્યાં પ્રાપ્ત કરવાનો છે? રોજે રોજનો તો અનુભવ છે, રોજનો તો અનુભવ છે મોક્ષનો. હા, બરાબર ને. કોઈ પ્રકારના
ભય, કોઈ પ્રકારનો ભય નથી હોતો, કોઈ પ્રકારનો શોક નથી રહેતો, કોઈ પ્રકારની બીજી તાણ નહીં, શાંતિ, આનંદ, બરાબર, અને સલામતી બધું લાગે જ છે તમને. સૂઈ જાઓ ત્યારે જો ઊંઘ આવે તો લાગે જ છે. તો આવો અનિત્ય મોક્ષ તો છે જ. તે અનિત્ય મોક્ષ તો એમને જ આપી રહ્યા છે ભગવાન. તો પછી વાસ્તવની અંદર હવે જે મોક્ષ માટે પ્રયત્ન કરતા હોઈએ તો નિત્ય મોક્ષ માટે જેવું ઊંઘમાં છે એવું મેં કહ્યું હતું ગઈકાલે, એવું મારું બસ. અત્યારે હું જેવો મારી જાતને વિચારું છું એનાથી અન્ય જોવા માગું છું. અત્યારે આ જાગ્રત કાળે હું મારી જાતને કયો માનું છું? અરે અશાંત માનું, અસલામત, અનેક પ્રકારના ભયવાળો, દુઃખી, અધૂરો, વગેરે વગેરે. એટલે વાસ્તવની અંદર આ ભગવાને એટલે આ અનુભવ આપ્યો છે ઊંઘનો કે જેથી કરીને તમને એક ઇન્સાઇટ મળે તમારા વિશે, કે તમે જુઓ ખરેખર આવા છો, સર્વથી મુક્ત છો, બરાબર ને. અને એટલે પછી જાગ્રત કાળે તમે એનાથી જુદા પોતાને જુઓ છો, બરાબર. જેવો સુષુપ્તમાં તમને અનુભવ છે તમારા વિશે, એનાથી તમે જાગ્રતનો અનુભવની અંદર જુદા જુઓ છો. એટલે પેલામાં પેલી મુક્તિ પ્રાપ્ત થયેલી છે એ મુક્તિ મેળવવા માટે જાગ્રત કાળે પણ મથામણ કરો છો. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માગો તમે કે જેથી કરીને હું સલામત લાગું, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માગું કે જેથી કરીને મારામાં કોઈ પ્રકારની ઉણપ મને ન લાગે, બરાબર. આના માટે તો મથીએ જ એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માગું જેમાં મને હંમેશા અભય, ભયમાંથી હું મુક્ત રહું, તાણમાંથી મુક્ત રહું, બસ. એટલે એ બેઝ બને છે જે છે એ પેલો સુષુપ્તિનો અનુભવ, મારા વિષયક અનુભવ જે સુષુપ્તિમાં છે એ બેઝિસ બને છે. અને માટે જાગ્રતમાં એવું પ્રાપ્ત કરવા આપણે મથીએ છીએ. અર્થાત નિત્ય, હંમેશ માટે હું ઈચ્છું છું મોક્ષ. એટલે એવો નિત્ય મોક્ષ કર્મથી ક્યાંથી મળે? કર્મનું ફળ તો અનિત્ય જ હોય છે, કર્મ પોતે જ અનિત્ય છે. અને માટે નિત્ય મોક્ષ જે છે એ આ પ્રકારની કોઈ સાધનની અપેક્ષા રાખતું નથી, જ્ઞાનથી અન્ય. એક જ શક્યતા છે કે તમે મુક્ત જ હોવ, જે તમે અનુભવ કર્યો જ સુષુપ્તિમાં, પણ જાગ્રત કાળે વાસ્તવમાં તમને જાણે જતો રહ્યો લાગે છે, પણ જતો રહ્યો નથી. કારણ કે શરીર મન બુદ્ધિ સાથે અધ્યાસને કારણે તમારા વિષયક અજ્ઞાન છે, અને એના કારણે અધ્યાસને કારણે તમે અને જ શરીર મન બુદ્ધિને જ આત્મા કહો છો, અને એને કારણે અધૂરપને બધું લાગે છે, એને કારણે ભય લાગે જગતનું. તમે જ્યારે કહો હું આટલો છું અને જગત તો વિશાળ છે, ત્યારે પછી જગતની અંદર રહેલી જુદી જુદી વસ્તુઓ તમારા માટે ભયનું કારણ, શોકનું કારણ, ફરિયાદનું કારણ બને. એટલે બ્રહ્મ વિજ્ઞાન જે છે એ વાસ્તવમાં બ્રહ્મ જ્ઞાન જે છે એ પ્રમાણતંત્ર છે, કેવળ જ્ઞાનના સાધનની અપેક્ષા. બ્રહ્મ જ્ઞાન કોને અધીન છે? બ્રહ્મને અધીન છે. જેવી વસ્તુ એવું જ્ઞાન. જ્ઞાન વસ્તુતંત્ર હોય, કર્મ જે છે એ પુરુષતંત્ર હોય. કર્મ કેવું કરવું ન કરવું એ તમને અધીન. જ્ઞાન તમને અધીન નહીં. સ્વામી તમને આવા ચાંદલાવાળા જોવા મળે, સ્વામી આવો ચાંદલો કરે છે ને ગોળ, એને બદલે પેલો લાંબો ચાંદલોવાળા સ્વામીને મારે જોવા છે. આ સ્વામીને લાંબા ચાંદલાવાળા, અથવા સ્વામી કોઈ દાડો બધું પેલું વિભૂતિવાળું કરીને આવે ને એવા જોવા છે મારે. પણ હવે જે છે તે આ તમારી સામે છે. તમે ઈચ્છો તોય તમે હું જેવો છું એનાથી અન્ય જોઈ ના શકો, અને જુઓ તો પછી તમે ભ્રમમાં છો એવું કહેવાય. એટલે જ્ઞાન વસ્તુને અધીન હોય, કર્મ પુરુષને અધીન હોય, વ્યક્તિને અધીન હોય, બરાબર. એટલે બ્રહ્મ જ્ઞાન બ્રહ્મને અધીન છે. બ્રહ્મ જેવું છે, બ્રહ્મ તો આત્મા જ છે, પૂર્ણ છે. માટે બ્રહ્મ જ્ઞાન એવું જ થાય, મુક્ત જ છે. એટલે જ મુક્તિ પ્રાપ્ત થઈ જાય જ્ઞાનથી જ, વિદ્યા માત્ર ઉપદેશાત. અને અથવા બ્રહ્મ જ્ઞાન પ્રમાણતંત્ર કહો, જ્ઞાનના સાધનને અધીન છે, બરાબર ને. જેવું જ્ઞાનનું સાધન વાપરો એવું જ્ઞાન થાય. આંખનો ઉપયોગ કરવો પ્રમાણ, તો કેવું શેનું જ્ઞાન થાય? રૂપ રંગનું જ્ઞાન થાય. કાનનો ઉપયોગ કરવો પ્રમાણ, જ્ઞાનનું સાધન, તો શેનું જ્ઞાન થાય? એ શબ્દનું જ્ઞાન થાય. એટલે જેવું જ્ઞાનનું સાધન એવું જ્ઞાન, અથવા જેવી વસ્તુ એવું જ્ઞાન, બસ. એટલે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સાધન હવે આ જ છે ભાઈ, આત્મજ્ઞાન, વેદ, બસ. બીજું કોઈ સાધન નથી બ્રહ્મજ્ઞાન માટે. ચાલો શાસ્ત્રનો સહારો લેવા બદલે બીજી કોઈ રીતે બીજો કોઈ સહારો નથી. એની એટલે નિત્ય મોક્ષ જે છે
એ સાધનાંતરની અપેક્ષા એટલે કે કર્મ વગેરેની અપેક્ષા રાખતું હોય તો વસ્તુ વાસ્તવની અંદર એ કર્મથી તો જે પ્રાપ્ત થતી વસ્તુ છે તો કર્મ પોતે જ એક કાળની મર્યાદામાં છે અને માટે અનિત્ય છે, માટે એમાંથી જન્મતું ફળ પણ અનિત્ય હોય. એ કર્મ તો પહેલાં હતું જ નહીં, બરાબર? અત્યારે કર્યું કર્મ, પહેલાં નહોતું કર્યું, હવે અત્યારે કર્યું, હવે થોડી એ તો થયું અને પછી જતું રહે. અને એટલું જ નહીં, કર્મ જે છે એ જેવું પ્રકારનું કર્મ એ પ્રકારનું ફળ મળે ને, બરાબર છે? જેવું પ્રકારનું કર્મ કરો એને આધારે ફળ મળે ને. અનેક પ્રકારના કર્મો છે, જેવું કર્મ એને અનુરૂપ કર્મફળ. એટલું જ નહીં, એ કર્મ કેવી ભાવનાથી કર્યું એના આધારે ફળ મળે. અર્થાત ચાલો ભાવના એ તો છે જ છે, પણ કર્મ તમે નિષ્ઠાપૂર્વક કર્યું કે કર્મ તમે આમ લેથાર્જિકલી કર્યું. ઘણીવાર આપણે નથી કરતા વસ્તુઓ એવી રીતે કરીએ, આપણને મોકલે બહાર. આવો નાના હતા ત્યારે આવું થતું, એટલે ઘરેથી કે જાઓ આ દવા લઈ આવો દવાની દુકાનેથી. આદેશ જ આપે. હવે નાના હોય તો માનવું જ પડે. ઈચ્છા નહોતી જવાની, કારણ કે પેલું રમવામાં ધ્યાન હતું, પણ એને બદલે મોકલ્યા. તો એ આપણને ઈચ્છા ના હોય ને છતાં મોકલે ને પછી જઈને કશું જોયા કર્યા વગર દવા લઈને આવી જઈએ. જોવું જોઈએ ને એક્સપાયરી ડેટને, કશું જ ના જોઈએ. ખાલી કહું મારા દવા જોઈએ છે, પૈસા આપ્યા, પેલા એમણે ટીકડીઓ આપી દીધી, લઈને આવી ગયા અને આપ્યું મધરને ફાધરને. પછી કે અરે બુદ્ધું તું શું લઈને આવ્યો? અથવા એકને બદલે બીજી દવા લઈને આવી જાય, નામવાળી થોડું ઘણું. એટલે કર્મ જેવું હોય, કર્મ અનેક પ્રકારના છે, જેવું કર્મ છે એવું કર્મફળ મળે. કર્મની પાછળની ભાવના તમારી કેવી છે એના આધારે કર્મ મળે. અને કર્મ ઘણી નિષ્ઠાથી, એટલે નિષ્ઠાથી એટલે શું, તમે જોજો ઘણીવાર આપણે જે તે કર્મ કરીએ ને, એક બે વાર કરીએ ને નિષ્ફળ જઈએ તો છોડી દઈએ. કેટલાક લોકો વળગેલા જ રહે ના. એટલે વાસ્તવની અંદર એ નિષ્ઠાથી કરીએ એને વળગેલા રહીએ તો પછી જુદું કર્મફળ મળે. ઈચ્છિત કર્મફળ મળી જાય, ઈચ્છિત કરતાં વધારે મળી જાય. એટલે આ બધું કર્મફળ છેવટે અનિત્ય વસ્તુ છે. કહેવાનો આશય છે કર્મફળ અનિત્ય વસ્તુ છે. જે તમે ઈચ્છી રહ્યા છો, મોક્ષ, જે સલામતી, સુખ, આનંદ વગેરે ઈચ્છી રહ્યા છો, શાંતિ ઈચ્છી રહ્યા છો, એ તો નિત્ય વસ્તુ ઈચ્છી રહ્યા છો. તો નિત્ય વસ્તુ એ કર્મનું પરિણામ ન હોઈ શકે. માટે કર્મ મોક્ષનું સાધન એ રીતે નથી, પણ કર્મ મોક્ષનું આ રીતે સાધન બને. કઈ રીતે? કે અધિકારીત્વ પ્રદાન કરે, આપણા રાગદ્વેષ વગેરે નિવૃત્તિમાં સહાયક બને. અને એ રીતે છેવટે તમે જ્ઞાન પાછું ફરી મેળવો અર્થાત એ જ ઉપદેશ તમને ફરી અપાય ત્યારે અસરકારક બને. પછી પૂર્વ પક્ષી કહે છે ના પણ હું તમને કેવળ કર્મની વાત નથી કરતો, હું તો તમને મેં કહ્યું તો ખરું કે પહેલા અધ્યાયમાં કર્મ અને ઉપાસના બંનેની વાત કરેલી છે, અને માટે હું તમને કર્મ ઉપાસનાના સમુચ્ચયની વાત કરું છું. બંને ભેગ કરવું જોઈએ. કોકટેલ, અરે કોકટેલે ના આપે ને નિત્ય ફળ. કારણ કે ઉપાસના પણ કર્મ જ છે ને. ઉપાસના કર્મ જ છે. કયું કર્મ છે? માનસ કર્મ છે. તમારી પસંદગી પર છે કે નહીં, ધ્યાન કરવા બેસવું કે ના બેસવું, ભગવાનનું ધ્યાન કરવું કે નહીં, કોની પસંદગી? મારી પસંદગી. પતી ગયું કર્મ. એટલે શું કરવું? ધ્યાન અનેક પ્રકારે થાય. માનસ પૂજાએ કરી શકો, જપ કરી શકો, કેવળ ભગવાનના રૂપનું ધ્યાન કરી શકો, અનેક રીતે કરી શકો. બધી તમારી પસંદગી છે. ઈશ્વર સાથે મનથી જોડાવું એનું નામ ધ્યાન છે, બરાબર? સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર ધ્યાનમ. સગુણ બ્રહ્મ વિષય, જેનો વિષય વાસ્તવમાં સગુણ બ્રહ્મ એટલે કે ઈશ્વર છે. ગુણો સહિતનો, રૂપ સહિતનો, આકાર સહિતનો, જે કહો તે રૂપ ગુણ આકારવાળો સ્વભાવ અને અમુક પ્રકારનો ઈશ્વરનો સ્વભાવ, એનું તમે ધ્યાન કરો વગેરે જે પણ કરો, પણ એ સગુણ થયો. એટલે વાસ્તવની અંદર સગુણ સાકાર કે સગુણ નિરાકાર જે કરો તે, પરંતુ એ ધ્યાનનો વિષય, એ વૃત્તિનો વિષય ઈશ્વર હોય બસ, તો એ વસ્તુ ધ્યાન બની જાય. એટલે કહેવાનો આશય એ છે કે એ પણ માનસ કર્મ છે.
અને એ પણ વાસ્તવમાં એ કર્મ હોવાને કારણે એનું ફળ પણ અનિત્ય જ છે. માટે કર્મ અને ઉપાસના બંને ભેગું થઈને કરો તો પણ એ અનિત્ય જ ફળ આપે. અને એ દૃષ્ટિએ પુણ્ય વગેરે હોય તો પણ અનિત્ય જ છે. ક્ષીણે પુણ્ય મળતે લોકમ વિશંતિ, આવું તો બધું આપણે સાંભળીએ જ છીએ. પુણ્ય વગેરેનો ક્ષય થઈ જાય. અને એ રીતે વાસ્તવની અંદર એટલે એ રીતે ખરેખર કર્મ ઉપાસનાનો સમુચ્ચયથી પણ એટલા માટે કર્મ ઉપાસનાના સમુચ્ચયથી કર્મથી વાસ્તવમાં વૈદિક કર્મ વગેરેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય એવું ફળ બતાવે વેદ. અને કર્મ ઉપાસનાના સમુચ્ચયથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. પણ ત્યાંથી પાછા આવે આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિના, જ્યાં જાઓ ત્યાંથી પાછા આવો એવું કહેવાનો આશય છે. તમે જાઓ ત્યાંથી પાછા આવો. તમે અહીંયા જુઓ આ પૃથ્વી પર જ્યાં જતા હો ત્યાંથી છેવટે ઘેર જ આવી એના જેવું છે. બહુ લોકો બધા જાય ખરા આમથી આમથી આમ બધા ફરે ચારે એ બાજુ ફરે, પરંતુ છેવટે પાછા આવે એના જેવું છે. એટલે ક્ષીણે પુણ્ય મળતે લોક વિશંતિ અથવા આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિના. પુનરાવર્તિ એટલે સર્કલ, ગયા ઉપર પણ આયા પાછા નીચે, આયારામ ગયારામ, અપડાઉન. એટલે સમુચ્ચયથી પણ અનિત્ય ફળ જ મળે. અને માટે ઇનફેક્ટ આ લોકો કહે છે બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે તો દિવસ રાત, એટલે રાત તો ના ગણો જાણ આરામ, પણ આખો દિવસ એક બાજુ તમારે યજ્ઞકર્મ અમુક કરવા પડે અને બીજી બાજુ ઉપાસના કરવી પડે. એ બધા જે તે દેવતાઓ વિષયક યજ્ઞ કર્યો હોય એ દેવતાની ઉપાસના, ઈશ્વરની એ દેવતાના રૂપમાં ઉપાસના, એમ એ કરો તમે જીવનભર તો બ્રહ્મલોક મળે. અને એ બ્રહ્મલોક પાછા આવો ગયા ને પછી ત્યાંથી ધકેલે નીચે આપણને પુણ્યથી મળે એટલે એમ. એટલે આ રીતે વાસ્તવની અંદર અને એ બ્રહ્મલોકમાં જઈને પાછું ના બ્રહ્મલોકથી તો પાછા ના આવે આવી પોસિબિલિટી છે. પણ તોય ત્યાં જઈને બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. તો જો ના પ્રાપ્ત શું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે તત્વમસી, તો પછી અહીંયા શું ખોટું જ ભાઈ? આટલું બધું કરી આટલું બધું કરીને ઉપર ગયા, આખે પરસેવો પાડી પડી નાખી જિંદગી તમે પુણ્ય મેળવીને ગયા અને ત્યાં બ્રહ્માજીએ કોઈ ઉપદેશ નહીં આપું તો અધિકારી નથી લાગતો જે કારણ તો નીચે આવ્યા તો હતા ત્યાં તેના કરતાં આ સારું રોજ સવારે 7:30 એટલે કે તમારા 5 વાગે વિના કોઈ પ્રકારનો વિના મૂલ્ય આ પ્રકારે બ્રહ્મનો ઉપદેશ અપાતો હોય તત્વમસીનો, તો શું ખોટું છે ભાઈ? જોડે એક કપ કોફી રાખી શકો, આ તો ઝૂમનો ક્લાસ છે બરાબર છે, એક કપ કોફી રાખી શકો, ધીમે રહીને છે આડાવડા થઈને પીએ લેવાય, કોઈ ચિંતાનું કારણ નહીં. એટલે કહેવાનું સમજો આ વસ્તુ. આ રીતે શાસ્ત્ર આપણને જુઓ કેટલું સુંદર છે આ વસ્તુ. કર્મની ઉપાસના નકામી છે એવું નહીં, પણ કર્મની ઉપાસનાથી જ મોક્ષ મળી જાય એ પણ નહીં. સમજી ગયા તમે? આવી વસ્તુ છે. એટલે આને બધાને આ બધાને કર્મ ઉપાસનાઓને સાધન ગણ્યા મોક્ષ પ્રાપ્તિમાં, પરંતુ સીધા નહીં. બરાબર? સીધા સાધનો નથી. સીધું સાધન તો એક જ બ્રહ્મનો ઉપદેશ. તું કારણ કે બ્રહ્મ જ છે પણ જાણતો નથી. એટલે ભાષ્યકારે કહ્યું મોક્ષસ્ય નિત્યત્વાત, મોક્ષ નિત્ય હોવાને કારણે એ પછી આગળ બીજું કશું કહ્યું નહીં, કારણ કે પ્રત્યુક્તત્વ તમે પહેલાં કહી દીધું છે એમ કહ્યું. પરંતુ આપણે અહીંયા જાણી લઈએ કે મોક્ષ નિત્ય હોવાને કારણે કર્મફળ કર્મ સાધન ન બની શકે, કારણ કે કર્મ તો કર્મફળ આપે અને અનિત્ય હોય. અને માટે આ તો જ્ઞાનનું ફળ છે. જ્ઞાનનું ફળ તો આ રીતે મોક્ષ જ છે, કારણ કે હું મુક્ત જ છું, અવિદ્યાની નિવૃત્તિ જ છે. આગળ પછી જે ચર્ચા છે, શ્રુતિશ્ચ તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશતિ કાર્યસ્થસ્ય તદાત્મત્વમ દર્શયતી. શ્રુતિ જે છે તદાત્મત્વમ એટલે બ્રહ્માત્મત્વમ દર્શયતી. શ્રુતિ તો વાસ્તવમાં જીવને એનું પોતાનું સ્વરૂપ બતાવે છે. કેવી રીતે બતાવે છે? તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, આ સમગ્ર જગતને ઉત્પન્ન કરીને એણે જ પ્રવેશ કર્યો. બ્રહ્મ જ જગતનું કારણ છે. બ્રહ્મએ જ જગતનું આ રીતે મેજિકલ ક્રિએશન, જાણો છો ને મેજિકલ ક્રિએશન મેં તમને કહ્યું છે. આ તો બ્રહ્મમાંથી જગત આવ્યું, એ કશું આવ્યું નથી.
બ્રહ્મ જ છે તો પછી આ કેવી રીતે કહેવું? અને મેજિકલ કહો એટલે આ કેમ મેજિકલ? મેજિકલ એટલે તમે અનુભવો છો બધું, એટલે અનેક વસ્તુ બધું, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પહાડો, નદીઓને, મહાસાગરોને બધું અનુભવો છો, આ બધા પ્રાણીઓને આને તે, બસ જે તમે અનુભવો છો ને એટલે હજુ અનુભવો છો, તેથી ખરેખર એ બ્રહ્મમાંથી આ બધું બન્યું નથી, હજુ બ્રહ્મ જ છે. એ તો તમને ઉપદેશ આપે છે, આત્મા બ્રહ્મ જ છે બધું, પરંતુ વાસ્તવની અંદર કહેવાનો આશય છે કાર્યસ્થ તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત. એણે જ આ બધું સર્જન કરીને, એટલે કે આ રીતે સર્જન કરીને, જેવી રીતે મેજિશિયન સર્જન કરે છે એવી રીતે સર્જન કરીને કાર્યસ્થસ્ય આત્મનઃ બ્રહ્મત્વમ, એટલે આ કાર્યની અંદર, જગતની અંદર એ ઉપલબ્ધ છે. અને અહીંયા કાર્યસ્થ એટલે શું? કાર્ય તિષ્ઠતી હતી કાર્યસ્થાન, એટલે જે કાર્યમાં ઉપલબ્ધ છે, કાર્યનું સર્જન કરીને કાર્યમાં ડાઈવ લગાવી. જેમ સ્વિમિંગ પુલમાં ડાઈવ લગાવે ને એવી રીતે કાર્યનું સર્જન કરીને એણે ડાઈવ લગાવી અને અંદર દાખલ થયો અહમ રૂપે. કયું કાર્ય? શરીર, મન, બુદ્ધિ સર્જન છે જગત, એનું સર્જન કરીને એણે ડાઈવ લગાવી, ઉપલબ્ધ બન્યો ક્યાં? અંતઃકરણમાં. કયા રૂપે? અહમ વૃત્તિ રૂપે. હમ, બસ ડાઈવ લગાવીને એમાં પછી ડાઈવ લગાવીને સહેજ બહાર આવ્યો ને ત્યારે પછી પોતાને જીવ માનવા લાગ્યો. બસ એવું છે. એટલે આ રીતે એ જ બ્રહ્મ અહીંયા જીવાત્મા રૂપે ઉપલબ્ધ છે. માટે શાસ્ત્ર એ જીવને કહે છે તું વાસ્તવમાં બ્રહ્મ છું, તું જીવ નહીં. એ તો વ્યવહારિક ખાલી એક અનુભવાય છે, જાગ્રત પુરુષ, સ્વપ્ન પુરુષ, આ તે રૂપે, બાકી ખરેખર તું બ્રહ્મ છું. એટલે શ્રુતિએ કહ્યું, શ્રુતિ આ પ્રવેશ કરતા અને સૃષ્ટિ કરતા એક જ છે બતાવ્યું. આ છે ને ત્વા પ્રત્યે છે, તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશદ, બરાબર. તત્સૃષ્ટવા એ ત્વા પ્રત્યે બતાવે છે કે બંને ક્રિયા જે છે એનો કરતા એક જ છે. તત્સૃષ્ટવા એણે જ સર્જન કરીને એણે જ પ્રવેશ કર્યો, એટલે બંનેના કરતા એક જ છે એ દર્શાવવા માટે પેલો ત્વા પ્રત્યે છે. તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશદ, એણે આ જગતનું સર્જન કરીને, હવે તમે સર્જન સમજી ગયા છો મેં શું કહ્યું એ, જગતનું સર્જન કરીને જગતમાં પ્રવેશ કર્યો. માટે અત્યારે ઉપલબ્ધ છે અહમ રૂપે એ વાસ્તવની અંદર બ્રહ્મ જ છે, એ ખરેખર કોઈ જીવ નામની વસ્તુ નથી. અને આ રીતે શ્રુતિ ઉપદેશ આપે છે તત્સૃષ્ટિ વગેરે. જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.